નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ વડોદરા જિલ્લામાં નવા નિમણૂક થયેલા વિદ્યા સહાયકોને ભરતી ઓર્ડર્સ એનાયત કર્યા। ગુજરાત રાજ્ય સામાજિક ન્યાય અને સશક્તિકરણ પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના વરદ હસ્તે આજે શહેરમાં વિવિધ સ્કૂલોમાં સેવા આપનાર 35 નવા નિમણૂક થયેલા વિદ્યા સહાયકોને ભરતી ઓર્ડર્સ એનાયત કર્યા હતા। ડૉક્ટર વાજા વડોદરાની ડૉક્ટર કિરણ અને પલ્લવી પટેલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં સહભાગી બન્યા હતા। આ કાર્યક્રમ બાદ તેઓએ વડોદરા જિલ્લામાં વિવિધ સ્કૂલોમાં સેવા આપવા માટે 35 વિદ્યા સહાયકોને ભરતી આદેશ હસ્તાંતર કર્યા હતા। વડોદરા જિલ્લામાં અંદાજે 137 વિદ્યા સહાયકોએ ભરતી આદેશ પ્રાપ્ત કર્યા હતા। આ અવસરે ડૉક્ટર વાજાએ તમામ નિમણૂક લેનારાઓને હાર્દિક શુભેચ્છા પાઠવી અને તેમને બાળકોને શિક્ષિત કરવાના કાર્યમાં પોતે સમર્પિત રહેવા પ્રોત્સાહિત કર્યા હતા। તેમણે સૌને નમ્રતા અને દયાભાવ સાથે બાળકોને ઉછેરવા અને તેમને દેશના જવાબદાર અને સમક્ષ ભવિષ્યના નાગરિકો બનાવવા માટે મદદ કરવાની અપીલ કરી હતી। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।